ક્યાં જવાનું છે? દરિયામાં નાવા. આ છે સોમનાથ દાદાનું મંદિર. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. તો આજે અમે જઈ રહ્યા છીએ સોમનાથ દાદાના દર્શન કરવા માટે અને મઢડામાં સોનલમાના દર્શન કરવા માટે. તો વિડીયોમાં સાથે બન્યા રહેજો. અમે તમને મઢડા અને સોમનાથ દાદાના દર્શન કરાવશું. રોટલા ખાવા જઈએ છીએ. રોટલા ખાવા ક્યાં જવાનું છે? આપણે જવાનું છે સોમનાથ. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ સોમનાથ. આ ભાઈ જો ઠંડીના આરામ ઉપર છે ફૂલ. એસીમાં એ ભાઈને ઠંડી વધારે લાગે છે. એસીમાં કોઈ જાતા નથી. હા, એકચ્યુઅલીમાં અત્યારે આપણે જેતપુર પહોંચી ગયા છીએ. બરાબર છે. પોલમાંથી હાલ્યા જાય છે કે ક્યાં જવાનું છે? દરિયામાં નાવા. કઈ જગ્યાએ? સોમનાથ. છોડી દેતું નથી એટલે દરિયામાં પાપ ધોવા જવાનું છે. અને 2000 માવાના કાઢું, 2000 પેટ્રોલના કાઢું કે 3000 ઘર ખર્ચો કે કાઢું કે માય કે કાંઈ વધારે નહીં કે હોય કે જિંદગીમાં હું ખુશ છું કે મજા આવે કે કેવા ખુશ છો? બહુ ખુશ છું. તમારા લગ્ન નથી થયા પણ તમે ખુશ છો? બહુ ખુશ છું. ને આ ભાઈ એમ કહે કે ભણ્યા પછી ગમે એટલું કમાવાનું ને તો એક ખુશ રહેવાનું. બરોબર ને? 30,000 ની ઇન્કમ હોય તો એ તો ઓછી જ પડે. એ ઓછી જ પડે છે. તોય અમે અને ખુશ છીએ. ખુશ છે. આ ભાઈ રહ્યા એ ખુશ છે બહુ ખુશ છું. કેમ કે એ ભાઈ સિંગલ છે એટલે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ સોમનાથ. એમાં રસ્તામાં આવે છે આપણે મઢડા. તો સોનલમાના દર્શન કરતા રહીશું. અને વરસાદ શરૂ છે અત્યારે. તો આપણે જઈ રહ્યા છીએ મઢડા પહોંચવાની તૈયારીમાં છીએ આપણે. તો આપણે મઢડા પહોંચી ગયા છીએ, જોઈ રહ્યા છો. મઢડાની પ્રાથમિક શાળા. આપણે જવાનું છે મંદિરે. તો અત્યારે વાગ્યા છે સવારના 5:15. આપણે પહોંચી ગયા છે મઢડા માતાજીના દર્શન કરવા. તો આપણે ટાઈમ પહેલાં પહોંચી ગયા છીએ કેમ કે આપણે લેવાની છે સવારની આરતી. તો આરતીમાં અમે તમને દેખાડશું કે આરતી સવારની જે આરતી થઈ રહી છે. તો અમે અત્યારે વહેલા પહોંચી ગયા. તો થોડી વાર માટે અમે થોડોક ટાઈમ અહીંયા કાઢશું અને જોઈશું મઢડા કેવી શાંતિ મળે છે મંદિરના દર્શન કરીને, માતાજીના દર્શન કરીને, માતાજીને ધજાના દર્શન કરીને. તો આપ મારી પાસે જોવો છો મંદિર. તો હું એ મંદિરે તમને દર્શન કરવા લઈ જાઉં છું. દર્શન તમે કર્યા ને? દર્શન આરતી પણ તમને આરતીના દર્શન કર્યા છે. અમે મઢડા દર્શન કરીને હવે નીકળી જાય સોમનાથ જવા માટે. તો વિડીયોમાં બન્યા રહ્યો. અમે તમને દેખાડીએ સોમનાથના દર્શન કરાવીએ, સોમનાથ દાદાના દર્શન કરાવીએ, દરિયાનો નજારો દેખાડીએ કેવો છે દરિયો. આમાં વરસાદ અહીંયા બહુ પડ્યો છે, ખૂબ જ વરસાદ પડેલો છે. અમે પહોંચી ગયા સોમનાથ
મહાદેવના દર્શન કરવા માટે. અહીંયા ટોલ નાખું. ના ના, તો મંદિરનું પાર્કિંગ. પહોંચી ગયા એવી સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. આ છે મારી ટીમ. પાસે રહી ગયો છે. અમે જઈ રહ્યા છીએ સોમનાથ મંદિરે દાદાના દર્શન કરવા માટે. અહીંયા ફોનની અલાઉડ નથી એટલે ફોન બહાર જ મિલીને જવાનું થશે. અમે કરી રહ્યા છીએ સોમનાથ દાદાના દર્શન. અમે પહોંચી ગયા છીએ દરિયા કિનારે સોમનાથ દાદાના મંદિરે. જે આ રીતનો દરિયો છે તમે જોઈ શકો છો. આપણે જઈ રહ્યા છીએ અત્યારે દરિયા કિનારે. આ છે સોમનાથ દાદાનું મંદિર. આપણે જઈએ હવે દરિયાના કિનારે નજીકમાં, જ્યાં સવારી માટે ઘણા ઊંટો બધા છે. જે સવારી કરવી હોય બેસી શકે છે. આપણે બેસવાના છે ઘોડા ઉપર. ઘોડા ઉપર ક્યારે બેસવાનું? ઘોડો છે આપણો ઘોડો. એની ઉપર આ ભાઈને બેસવાનું છે. ઘોડા માટે આપણે કરી રહ્યા છે દરિયા કિનારે એન્જોય. જેમાં હાર્દિકભાઈ વિડીયો ઉતારે છે માસાઈની સાઈડ. તમે જોઈ શકો છો. ઉતારે છે વિડીયો. આ બધા દરિયા કિનારે એન્જોય કરે છે. કઈ અલગ જ વસ્તુ જોવે છે. અલગ જ જોવે છે કઈ. શું જોવો છો ભાઈ તમે? જે આ દરિયા કિનારે છે ગલોટિયા મારે છે. ગલોટિયા મારે એને જોવે છે. આ ભાઈ છે ગલોટિયા મારે ઈ દેખાય ને કોણ ગલોટિયા મારે હવે આપણે અહીંથી નીકળીએ છીએ સોમનાથ મહાદેવના દર્શન કરીને. દરિયાએ મોજ કરી. અને એક વસ્તુ તમને દેખાડું સોમનાથમાં. ત્યાં પાસે જેટલી ગાડીઓ રહી ને ત્યાં અત્યારે હાવ એમનામ પડી છે. શું કરે છે ખબર નહીં. અરે ક્યાંય ભંગારમાં પડી છે. વેસાય તે નથી પડી પડી હડે છે. આને કરી એક બે ફોર વ્હીલું છે. અને સોમનાથ આવો એટલે તમારે પાર્કિંગની સુવિધા છે. બધી પાર્કિંગ છે આખી. જ્યાં 50 રૂપિયા ટિકિટ ફોર વ્હીલની છે. આખું પાર્કિંગ છે. બધા આરામ કરે છે ફૂલ. આપણને બહુ ભૂખ લાગી. આપણને બહુ ભૂખ લાગી છે. આપણે હવે જમવા રોકાવાનું છે. હારી હોટલ મળે એટલે ભાઈ ફૂલ પાસે બે નીંદરમાં છે. આ ભાઈ હુતા હતા જે અત્યારે જ ઉઠ્યા છે. ત્યાં આપણા ભરોસે હુતા હતા પાછા.
આગળ હોટલ આવે એટલે જમવા રોકાઈ જઈએ, જમી લઈએ, પછી નીકળવું. પીછે નીકળવે ને પીછે એકાદ ગાડી હાંકવા આપી દઈએ. બહુ ન હોકાય. તો આવી ગઈ હોટલ વીર વસરાજ. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ આટકોટ. જે બધા આરામ ઉપર છે, આ બાજુ જમી કરીને સૂતા છે જે આરામ ઉપર છે ફૂલ. અને અમે પહોંચ્યા છીએ આટકોટ. અને આટકોટના ગાંઠિયા બહુ વખણાય છે. આટકોટની પાઉંભાજી વીર તેજાજીની બહુ વખણાય છે. જ્યાં રહી તમે પહોંચી ગયા છે પાછા રિટર્ન ઘરે. તો કેવો હતો અમારો વ્લોગ જરૂર જણાવજો. અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.